અરે સોરી. અરે કઈ વાંધો નહીં તમ તાર, હું લઈ લઈશ, તમે તમારું કામ કરો તમ તાર. હો વાંધો નહીં, ભલે પહેર્યું. પાલ તું ગુસ્સો ના કરે તો એક વાત કહું તને. નહીં કરું, બોલો ને. સાચું ને? સાચું બોલો. આજે ને મારા એક ફ્રેન્ડે રાતે પાર્ટી ગોઠવી, એટલે અમારે બધાને બહાર ખાવા જવાનું છે ને રાતે મોડું થશે આવવામાં. હા તો જજો ને, એમાં શું વાંધો હોય? હું ને હું તમે શાક રોટલી બનાવીને ઘરે ખાઈ લેશું. લો એમાં શું વાંધો હોય? તમ તાર એન્જોય કરો, તમ તાર જાઓ. સાચું ને? હા સાચું જો. અરે હા બોલો. હું તને એક વાત કહું, હા બોલો ને. ખોટું ના લગાડે તો જ કહું. નહીં લગાડું કહો. સાચું કહે ને? સાચું કહું. તને એવું નહીં લાગતું કે તું હમણાં બહુ જાડી થઈ ગઈ હોય? સાચી વાત છે. હો સારું કહેવાય તમે મને કીધું, તમે મારું કેટલું ધ્યાન રાખો હો. હવે જો તમે, હું કાલથી એને ડાયટ ચાલુ કરી દઉં અને કસરત કરવાનું ચાલુ કરી દઉં. હો આ ડાયરીને કંઈ થયું હે કે પછી મારી કોઈ ભૂલ થઈ ખબર નહીં પડતી. ચેક છે રીતે કરવાનું, કારણ કે ગુસ્સો જ નહીં કરતી અમારા ઉપર, નહીં બાતથી બધી પ્રેમથી વાત કરે છે. કંઈક કરવું પડશે આને. પારુલ, આજ તો આ બાજુવાળા ભાભીએ બ્લેક કલરની સાડી પહેરી હતી ને, એટલા મસ્ત લાગતા હતા ને. જો જોયું ને, હું તમારી જોડે ગમે એટલું સારું વર્તન કરું, ગમે એટલી હરખી રીતે રહું ને, તોય તમે મારા વખાણ નહીં કરતા કોઈ દિવસ. હા કેમ આસ કર્યું? હું તાઈન દાડે વિચારતો હતો કે તું મારી જોડે આટલું બધું સારું વર્તન કરે છે, આટલી રીતે સારી રીતે રહે, તો મારી કઈ ભૂલ નહીં થઈ ને. અલે જેવા માણસો તમે તો. તું બાતતી નહીં તો મને સારું નહીં લાગતું. હવે મને એવું લાગવા માંડે કે શું થયું હશે આને. તમે તો જો પડો કોક ટાઈમ થાય કે સારું નહીં બાતી, તો આ તો બાજે તો સારું લાગે તમને. પણ તારું એ વર્તન 21 વર્ષથી જોતો આવ્યો હું, અને હવે તું અચાનક સારું રહેવા માંડે ને તો મને આમ થોડો ગભરામણ થવા માંડે. આપણા મનમાં કે સુધરી જઈએ અને બચારાને સારું રાખે તો પાડોશન કરતા હોય. તો ખાલી કીધું મેં પાડોશન ને મેં જોઈએ નહીં આજ તો. મને શું ખબર તમે આવું કરો મારી વાહે. આવું સારું વર્તન ના કરું, તારે અચાનક પરિવર્તન ના કરવું, મને કઈ પછી કરવાનું. તો મને એવું થાય કે આ સુધરવા માંગે છે. એ ભગવાન, આપણે સારી રીતે રહીએ તો અમને તમારી વખત જ નહીં ને સારી રીતે રહેવી તમારી જોડે. તું તમ તાર બાતતી રે, મને થોડો ધરપત રહે જીવને કે તું હાજી માજી નહીં. ભાઈ મને વાચકણી ભાઈ સાબિત કરો પાછા. તું સેજ જોયું ને, મને ખબર જ છે કે મને તમે વાચકણી જ આવું જ બોલો. પાડોશો ને સારું કોણ, તું વાચકણી જ છે. પારુલ, તું ઇન્ટરવ્યુ આલવા જઈ હતી તો શું થયું? એમને મને રિજેક્ટ કરી નાખી. ચા એમને મને એક સવાલ પૂછ્યો કે તમને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે? હા તો તે શું કીધું? તો મેં એમને એવું કીધું કે મારા પગ નહીં પહોંચ્યા ને તે હું નહીં શીખી. ચાહી આઈ હે તું. પણ હું એમને કીધું, સાચું કીધું તમે. અરે બરોબર, તું ઇન્ટરવ્યુ આલવા ના દે, સાબરો કટે તું બતે મારી. તમે તો હે ને મારું કોઈ દિવસ ધ્યાન જ રાખતા નહીં. હવે જાણે તને બનાવવા વાળા તારા ઉપર ધ્યાન નહીં હેલું તો હવે હું ધ્યાન રાખીને શું કરું? મેં ધ્યાન રાખતે નહીં. તને 1000 વખત કીધું કે તું ભણવામાં ધ્યાન આપ, રખડવામાં ધ્યાન ના આપીશ. ભણ પણ તને સમજણ ચમ નહીં પડતી. આજ તારા ટ્યુશન માં ફોન આવ્યો, કાલ પછી સ્કૂલ માં ફોન આવશે, એટલે મારે તો હાંભર જ કરવાનું બતાયનું. આને બચારીને તમે વટવટ કરો હો, શેક નીચે સુધી અવાજ આવે છે. આ તે વટે જ ને. કેમ વટે ને? એટલે આજ અહીંયા ટ્યુશન વાળા સાહેબે પરીક્ષા લીધી છે, તે પરીક્ષામાં દાદર મારી નાઈ તારી છોડી. શું દાદર મારી નાઈ છે? સાહેબે સવાલ કર્યા હતા, તમારા બાપાનું નામ શું હતું? કે ગોગા બાપા. તમારા માતાનું નામ શું હતું? કે મેલડી માતા. તમારા દાદાનું નામ શું હતું? કે હનુમાન દાદા. આ તે સાચું તો લખ્યું છે. એ મરો રોમ, આ સાચું લખ્યું છે? આ તે સાચું છે, આમાં શું ખોટું લખ્યું છે ને? તે એમાં એમને એવું પૂછ્યું છે તમારા પિતાનું નામ શું છે? આ તો પછી મેં ચોક પાડીને લખાય એવી તા, મમ્મીનું નામ, પપ્પાનું નામ એવું હતું. તે પરીક્ષા લે તો એમાં કે ભગવાનના નામ નહીં પૂછતા સાહેબ કઈ. પણ તમે સાહેબનો વાંક કાઢવાને બદલે મારા સોરીનો વાંક કાઢો હો. એ મારા બાપ, તમે માં દીકરી બે થઈને મને ગાંડો કરી નાખશો. શું ગાંડો કરી નાખશો? અમે સાચું કેવું એટલે તમને લાગે છે એવું? મારા તું ખોટા સવાલો પૂછે, તારી છોડી ખોટા જવાબો લખે, એટલે માર તો આબરૂ દેખ ધોવા ન થાય. ગામમાં મને જાય એવું નહીં રાખતા. તે તમારી ગામે છે આબરૂ છે તે જાય એવું નહીં રાખતા. મારા બાપ, તું ચાહે પટકાઈ મને ખબર પડતી નહીં. એ ભગવાન, તારી છોડીને સમજાવવાની જગ્યાએ તું આવું શીખવાડે, ભાઈ ભણાવજે ભાઈ આગળ. પણ એ સાચું તો લખીને શું સમજાવું ને? સાહેબનો વાંક કાઢો ને તમે એવું ના કે સાહેબ તમારે આ રીતે ના લખાવાય. તમે એમને નહીં કે સાહેબને કહેવા જવાનું છે કે આ છોડીને કહેવાનું છે? મારી સોડી સાચી છે, મારી સોડીને કહેવાનું. હજી ઉપરાણું નહીં તાણે શું સાચું વચારી લખી નહીં એને સાહેબનો વાંક કાઢવાને બદલે મારી સોડીને નકરા વડવડ કરતા હોય. મારા બાપ, તું બંધ થઈ જા, તું જે કરતી કરી ખા. હું છોડીને સમજાવું, તું સુધારવા નહીં દે છોડીને. તમે જ કાયમ છે ને બચારી નકરા વડવડ જ કરતા હોય, હા ભરતા જ નહીં કોઈનું. એ
કરા સાચું ટકરાને. એ ભાવેશ, હા બોલ. હું ભગવાનની જેટલી પૂજા કરું, પાઠ કરું, દીવા કરું, બત્તી કરું, કેટલું કરું હું તોય ભગવાન મારું નહીં સાંભળતા. તો એક કામ કર ને, એક વખત રૂબરૂ મળી આય ભગવાનને, કદાચ તારું સાંભળી લેતો. શું વાત કરો તમે? આ તો ઈ જ થાય તાણે, ભગવાન કીર્તન તો સાંભળે નહીં એમ નામ છે. એ તો જવું પડે. હે ભાવેશ, તમને ખબર હે શું? ટેસ્ટ મેચમાં સૌથી વધુ સેન્ચુરી કને મારી? મને નહીં ખબર. વિરાટ કોહલીએ. વિરાટ કોહલી નહીં, વિરાટ કોહલી હે. મેં કીધું એવું થતું હશે. ભાવેશ, આપણે ફરવા ગયા હતા ને જે ફોટા પાડ્યા હતા ને હા. એ ફોટા દેખાતા નહીં. ગેલેરીમાં જો એમાં છે. ગેલેરીમાં ફોટા કોણ મૂકતું હશે? વરસાદ આવે તો પલળી ના જાય. અલી ફોનની ગેલેરીમાં બુદ્ધિની લટ. પણ તું તને ચોખવાનું પડે. પણ આટલી એ ના સમજણ પડે. ભાવેશ, હા હું શું વિચારું છું કે મારી મમ્મીની તબિયત છે ને હમણાંથી મોરી રહે હા. તો હું થોડા દિવસ મારા પિયર જઈ આવું. જો કરી દીધી ને તે મારાથી દૂર જવાની વાત. તને ખબર છે કે હું તારા વગર એક પડે નહીં રહી શકતો. તારા વગર મારું શું થશે એ તું કોઈ દિવસ વિચારતી જ નહીં મોડી. એટલે પણ થોડા દિવસની જ વાત છે. પણ તને ખબર છે કે આટલા બધા વર્ષ થઈ ગયા હું તારાથી અલગ સહેજે રહ્યો નહીં મોડી. તું કાંઈ મને મારાથી દૂર જવાની વાત કરે. લે આ પૈસા. અને હજી જો તને એવું થાય ને કે પૈસા ખૂટે છે તો મને ફોન કરી દેજે, હું પૈસા મોકલી દઈશ. અને ઊભી રાખ. અહીં બે અહીં બે રહેજે, આખી પાછી ના થતી. કેટલા દિવસ રહીશ? 15 દિવસથી વધારે રહેતી નહીં હો, હું તને કહી દઉં. 15 દિવસ એટલે 15 દિવસ. તો કે તારા વગર મને ખાવાનું કરે ને એવું થતું. તું મારું વિચારતી જ નહીં કોઈ દાડો. હું તું આવું છો કરે કાયમ મારા વગર. શું કહેવું મારે તને? તું કાયમ હે ને 15-20 દાડા મહિનો થાય ને એટલે તું એવું કહે કે મારે મમ્મીને ત્યાં જવું. હા આવું કરવાનું મોટી. તારા વગર મને છે એક એક પળ હે ને મારો એક એક વર્ષ જેવો જાય. તું મોટી કાયમ આવું કરતી હોય. આટલા કપડા થઈ રહેશે, જો ખૂટે ને તો મને કહેજે, હું બીજા મોકલાઈ દઈશ કુરિયરથી. હા? અને હે ને ત્યાં જાય ને એટલે મને હે ને રોજ ફોન કરજે, કારણ કે મને તારા વગર મજા નહીં આવતી. લે પકડ. દિવસની શાંતિ. પાલચાલની મોબાઈલમાં શું જોવે છે? મારા ભાઈના લગ્નના ફોટા હે ને એ જોઉં. આમ જો મારા ભાઈ સાફામાં કેવો લાગે. અસલ બેન્ડ વાજા વાળા જેવો લાગે છે. લુગડા તો હારા પસંદ કરીને પહેણાવાય કે નહીં? પૈસા બચાવવા નકરા જેન તે કલરના લુગડા પહેરાઈને પહેણાવા મૂકી દીધો તો. હા હા હા, જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? તાર ભાઈનો. તે શું કહેતો હતો? કે કેરી ખાતા નહીં, આખો લોટ ખરાબ જ આવ્યો. તે તમે શું કીધું? મેં કીધું મને ખબર જ છે તમારે ત્યાં હેલી એક વસ્તુ સારી હોતી જ નહીં. તમે કેમ આવું બોલતા હો? હા તો એવું જ બોલો ને, એના ત્યાં હેલી એક વસ્તુ સારી હોતી જ નહીં. ભાવેશ, આપણે ફરવા ગયા હતા ને જે ફોટા પાડ્યા હતા ને હા. એ ફોટા દેખાતા નહીં. ગેલેરીમાં જો એમાં છે. ગેલેરીમાં ફોટા કોણ મૂકતું હશે? વરસાદ આવે તો પલળી ના જાય. અલી ફોનની ગેલેરીમાં બુદ્ધિની લટ. પણ તું તને ચોખવાનું પડે. પણ આટલી એ ના સમજણ પડે. ભાવેશ, તમને એક વાત પૂછું? ખુશ. મેથી તો શિયાળામાં જ મળે ને? હા, મેથી તો શિયાળામાં જ મળે, પણ તારા જેવા મેથી માળવાળા ને બારે માસ મળે. હવે શું કરે સવાલ પૂછતી હશે?